11 વસેરી હતી ગઈ વખત મેં 85 વસેરી હતી. બરોબર. અચ્છા, કેટલા સમયથી આને ટ્રેનિંગ આપો છો? આને તો 4 મહિના થઈ ગયા, 3-4 મહિના. નમસ્કાર, સ્વાગત છે ફરીથી વાતો યુટ્યુબ ચેનલની અંદર. સૌથી મોટા અશ્વમેળાની અંદર જે ગુજરાત રાજ્યનું બનાસકાંઠાનું જસરા ગામે યોજવાયું છે અને એની અંદર વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટૂંક સમયની અંદર હું તમને આખા વિડીયોની મજા માણીશું અને સાથે સાથે વિડીયોમાં બન્યા રહેજો. इसको रिंग के अंदर तुरंत लाना होगा. तमाम अश्व मालिकों ने विनंती के 376 टैग नंबर 376 मारवाड़ी नस्ल की दो दांत बछेरी प्रतियोगिता में 10वें नंबर पर 376 टैग नंबर वाली घोड़ी 10वें नंबर पर विजेता हुई है. आज की इस प्रतियोगिता में दो दांत बछेरी 9वें नंबर पर टैग नंबर 388 घोषित हुई है. अपना टैग नंबर प्राप्त करें और अदंत बछेरियों को तैयार रखें. अदंत बछेरी की प्रतियोगिता में हिस्सा लेने वाले जल्द ही टैग नंबर अपना કયું ગામ? ગાબડિયા. ઓહો, પાડોશી સર. કઈ જાત છે ઓની? દેવ દરબારમાં નંબર આવ્યો કે હવે ચાલુ થાય? પહેલી વખત ઉતારી છે. તમે પહેલી વખત આવ્યા? પહેલી જ વખત લાવી. બરોબર. કેટલા સમય તમે આની ટ્રેનિંગ આપી? કેટલા સમય આની ટ્રેનિંગ આપી છે? ટ્રેનિંગ નહીં આપી કઈ. ડાયરેક્ટ જ લાયા છો? દોડાવવાની છે કે રમાડવાની? ના ના, ખાલી એમ શો માટે. શો માટે લાયા છો? ઓકે. હેલો. શું નામ છે આપણું? નરેશ દેસાઈ, કયું ગામ? લાલપુર. લાલપુર. શું નામ છે ઘોડીનું? રાજલક્ષ્મી. શાના માટે લાવ્યા છે અહીંયા? મેરિટ ટીચમાં. દોડાવવાની છે કે રમાડવાની? નહીં, એ બ્રીડ શો માટે. હેબ્રિડ શો માટે છે. અચ્છા, કેટલા સમયથી આને ટ્રેનિંગ આપો છો? આને તો 4 મહિના થઈ ગયા, 3-4 મહિના. અચ્છા, પ્રોગ્રામો કેવા કરો છો કે સ્પેશિયલ ઘરે પાડો છો? ના, સ્પેશિયલ ઘરે જ પાડે. કેટલા સમયથી આ પરંપરા ચાલી આવે છે? આ તો 15મો શો હોય. 15મો શો છે એટલે આની પાછળ કઈક ઇતિહાસ છે? ઇતિહાસ તો અમે 12 સાથે અમને બરોબર અનુભવ નથી, પણ જે આ દવે સાહેબ બરોબર એમને આ શો સ્ટાર્ટિંગ કર્યો હતો અને સારો રહેશે. ઘોડિયા બી સારી આવે છે. ગઈ વખત મેં આ વખત 11 વસેરી હતી ગઈ વખત મેં 85 વસેરી હતી. બરોબર. બે દોત ઉદત મેં 80 વસેરિયા જેવી હતી. આ સાલ થોડી ઓછી છે પણ વ્યવસ્થા સારી છે. અચ્છા, કયું ગામ તમારું? નેનાવા. નેનાવા બોર્ડર. હા, બોર્ડર. બરોબર. તમે વસેરીમાં ભાગ લો છો? તમારી પાસે વસેરી છે? મારા પાસે 5-6 ઘોડીઓ છે. આજે લાયા છો? ના, કાલે લાવશો વસેરો. અચ્છા, 15 તારીખ સુધીનો પ્રોગ્રામ છે એટલે કાલે હા, લાવશો? કાલે લાવશો. શું કહેવા માંગો છો આ પ્રોગ્રામ વિશે? પ્રોગ્રામ સારો છે. બરોબર. હાજી. કેમ છો કાકા? મજા. શું નામ? ભગવાનભાઈ. ગામના છો? ના, લાલપુર ના. લાલપુર. કેવું લાગ્યું પ્રોગ્રામ? હારો. શું કોઈ કહેવા માંગશો પ્રોગ્રામ વિશે? ના, રેડી. ઘોડી બોડીનો શોખ ખરો કે નહીં? પૂરી છે ને? છે તમારી? હા. શું નામ ઘોડીનું? રૂપરતન. રૂપરતન. હા. દોડાવવાની છે કે શું કરવાની? ના, ખાલી રિંગમાં લાવવા. રિંગમાં લાવવાની છે એમ? કેટલા સમયથી આપ પ્રોગ્રામમાં ભાગ લો છો? અમે તો ટુકડું છે ને, અમારે 2 કિલોમીટર છે. બરોબર. ચાર ઇનામ લીધા. બરોબર. કેટલી યોગિતામાં કેટલા વર્ષથી ભાગ લો છો? મેળો ચાલુ છે એટલેથી. કેટલા સમયથી મેળો ચાલુ થાય છે?
લગભગ મેળો 15 થી છે ને. બરોબર. હા, 4 ના કાયમી. આયોજકોને શું કહેવા માંગો છો તમે? હું હેલો અમારે ઘોડીવાળા છોકરાઓ કને કેવડાવું મને નહીં ફાવે. ના ના, આયોજકોને શું કહેવા માંગો છો? રેડી 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 ને? રેડી. આયોજન બધું કમ્પ્લીટ છે? કમ્પ્લીટ. રેડી રેડી. સફેદ પાઘડી પિતાજી છે, જેની ઉંમર 85 વર્ષથી 88 વર્ષ છે. દીકરાની ઉંમર 60 વર્ષ છે. બાપ દીકરો બધા ખેલે જો की प्रतियोगिता के साथ यहाँ पर हेलो सभी पशु मालिकों को सूचित किया जाता है कि તો મિત્રો, ચેનલ ગમી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.